વર્ષ 1971 ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ. યુદ્ધમાં માધાપરની મહિલાઓનું યોગદાન. દેશ માટે મરી મિટવાની હતી ભાવના. દુશ્મનોને ધૂળ ચાટતા કરવામાં હતો ફાળો. જાનની પરવા કર્યા વગર રિપેર કર્યો રનવે. એ 200 જેટલી માધાપરની વીરાંગના. તે વર્ષ હતું 1971નું. છેડાઈ હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ. દુશ્મનો કરી રહ્યા હતા બોમ્બ વર્ષા. ત્યારે આ બોમ્બ વર્ષામાં 18 જેટલા બોમ્બ ફેંકાતા ભુજ એરફોર્સનો રનવે તૂટી ગયો હતો, જેને રિપેર કરવો મહત્વનો હતો, સામે મુશ્કેલ પણ હતો. પરંતુ ભુજના માધાપરની 200 જેટલી વીરાંગના જાણે જંગમાં ઉતરી હોય તે રીતે યુદ્ધના ધોરણે કામગીરી આદરી અને 3 દિવસમાં તૈયાર કરી દીધો રનવે, જેના કારણે 1971ના યુદ્ધની પરિસ્થિતિનું ચિત્ર બદલાયું અને 5મા દિવસે ભારતે ફરીવાર રનવે પરથી ફાઇટર પ્લેનને ઉડાવીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. 1971માં લડાઈ થઈ ત્યારે એરફોર્સ તોડી નાખ્યું હતું પાકિસ્તાનવાળાએ. પછી એરફોર્સ રિપેર કરવા માટે કોઈ હાજર નહોતું, કંપનીવાળા કે પીડબ્લ્યુવાળા. તો માધાપરની બહેનોને એને બોલાવ્યું અને અમે એરફોર્સનો 4 દિવસમાં અમે રનવે તૈયાર કરી દીધો અને એ લોકોએ 4 વાગે પ્લેન ઉડાડ્યું. આવા સમય ચાલુ યુદ્ધે આના સિવાય બીજો દેશ માટે વિકલ્પ નહોતો. ત્યારે જે તે સમયના એર કમાન્ડર, આર્મી ઓફિસર, કલેક્ટર સૌ સાથે મળી અને એને રનવે તાત્કાલિક રિપેર કેમ થાય એનો ઉપાય શોધ્યો અને એને માધાપર, અમારી પટેલ જોઈ છે, માધાપર હોય, સુખકર હોય એવા પટેલ વિસ્તારના ગામડાઓની અંદર જઈ અને આ કામની રિક્વેસ્ટ કરી અને ત્યારે લેવા પટેલ સમાજ એમાં માધાપરના ખાસ કરીને અમારા આગેવાનો, અમારા એર કમાન્ડર મળ્યા અને એમને જે રનવેની ડેમેજ સ્થિતિ બતાડી ત્યારે અમારા હાર્ડ વર્કર, અમારી બહેનો અને ભાઈઓ સાથે મળી ચાલુ મોમેન્ટે કે ચાલુ યુદ્ધે આખો રનવે 3 દિવસની અંદર તૈયાર કર્યો. જામનગર કન્સ્ટ્રક્શન કંપનીએ પણ રનવેનું રિપેરિંગ કામ અશક્ય હોવાનું જણાવ્યું. જો કે તે સમયે તત્કાલીન કચ્છના કલેક્ટર અને એરફોર્સના અધિકારીઓ માધાપર ગામના સરપંચનો સંપર્ક કર્યો અને તેમના કહેવાથી 200થી વધારે મહિલાઓએ એરફોર્સ રનવેના રિપેરિંગની જવાબદારી ઉપાડી. દેશદાઝ અને પરિશ્રમથી પાર પાડ્યું પરાક્રમ. હવે આ વીરાંગનાઓની વીરતા માટે માધાપરના પ્રવેશ દ્વારે 50 લાખના ખર્ચે વીરાંગના સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારે દેશ માટે કરેલા આ કાર્યનું ગૌરવ આજે પણ અનેક વીરાંગનાઓ અનુભવી રહી છે. ભારતીય સૈન્યને મદદ કરી દેશને સેવાનું ઉત્તમ ઉદાહરણ આજે પણ તાજું છે. આ તમામ વીરાંગનાઓને વીટીવીના 100 સલામ. અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ.